હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો હમણાં મિશ્રીને સ્કૂલેથી લઈને આવી. મીશુબેન, આજે શું હતું તમે સ્કૂલમાં? મધર્સ ડેના સ્ટોલ હતા, એટલે શોપિંગ કરી આવી છે મારા માટે. કા શું લઈ આવ્યા? એ ના કહેવાય કે એ પછી હે ડેડી આવે પછી તો ડેડીને શું એમાં મધર્સ ડેનું છે તો હે બતાવીશ. લેવા ગઈ છે, હવે જોઈ શું લઈ આવી છે. $5 લઈ ગઈ હતી. એવી રીતે સ્ટોલ હોય બધાએ કેવું આમ થોડી સસ્તી આઇટમ્સ જ હોય કે ક્યાં લઈ શકે એવું. એમાંય ઝીપલોક બેગમાં નામ લખીને ગઈ હતી કે ટીચરને આપી દઈશ, ક્યાંક મની ખોવાય ના જાય એવું. કેટલા હોય મેક્સિમમ, કેટલા આપી શકીએ એવું કઈ હોય? હા, જો મેક્સિમમ $8 આપી શકીએ એવું હતું. જો $20, $10, $30 એવું પણ એટલા પર ક્યાં સ્પેન્ડ કરે? એટલું બધું હોય નહીં ને કઈ વસ્તુ. કેટલી હોય? આ તો કાર્ડ બનાવ્યું. શું કે છે? એવા ટેબલ $2, $3, $4, $5, $6 અને $8, $7 ખબર નહીં હોય. હા. પછી એમાંથી જે લેવું હોય લેવાનું. તે તો એવું કર્યું હશે, સસ્તા વાળું લીધું હશે, પણ વધુ આઈટમ ખબર જ હોય. એક વસ્તુ $5 નહીં નાખે, એ 3 વસ્તુ લેશે એમ. $5 લઈ ગઈ હતી અને ઓમાં કોસ્ટ $6 નથી. એવું તને મને રાખવા દીધું તો ઓકે. જો હા, હેપી મધર્સ ડે મમ. થેન્ક યુ. હજી તો ક્યારે છે મીશુ મધર્સ ડે? વીકેન્ડમાં. સન્ડે કે સેટરડે પણ એટલે જ સ્કૂલમાં વહેલું કરે ને સ્ટોલ કે ખોલો. ખોલ, તું ખોલ, કાંઈ વાંધો નહીં. મારા માટે ફાધર્સ ડેમાં એ લઈ આવી હતી કા ઓલી ફોટો ફ્રેમ, પછી આ ડેડ વાળી, પછી એક ઓલું લાવી હતી ને એર ફ્રેશનર કાર માટે. ડેડી વાઇફ હતો. હા, યુઝ કર્યું હતું, એને ગમે કારમાં. વેલા શું લઈ આવી? જલ્દી ખબર. આ એર ફ્રેશનર એ તું એ જ લઈ આવી. હા, આ રહ્યું. મધર લાઈક નો નો અધર. અને મમ લાઈક નો અધર એન્ડ મેં લીધું સેમ થાય. હા, મેગ્નેટ છે. તો આપણે લગાડશું હમણાં ફ્રીજમાં. લગાડી દેખાશે. પછી બીજું પછી આ તમને ગમશે. $2 નું હતું. આ ગમશે. એટલે આમ કેવું ખોટું ના લાગે ને કા ડેડીને કે મમ્મી માટે કઈક એવું લઈ આવી, એટલે બેયનું સેમ. કુશલ ને એવું ફાધર આ વાળું તમને હતું. ગમશે. હા, વાહ, સરસ છે નાનું એવું. આ ચીઝ લેતા જ સારું આવડ્યું મીશુ. નું છે પણ જે યુઝ કરવો એ ચાલે. હા. સ્ટ્રોબેરી ફ્રૂટ. જો એને ખબર છે કે મમ્મીને કિચન આઈટમ વધારે ગમે, એટલે લઈ આવી. $2 નું હતું. લેતા સારું આવડ્યું મીશુ. અને આજે જો મમ્મીએ એક કામ કર્યું છે ઘરમાં. હું સ્વીપ કરીને મોપ કરતી હતી ને, તો મેં ફેન ઓન કર્યો, તો આમાં જો આ છે ને, ખબર નહીં આ પંખો આખો હલે છે જે ચાલુ કરીએ ને ત્યારે ઉપરથી જ. હું તમને તો ઓલો આમાં જે ઉપર ટોપા જેવું હોય ને એ નીકળી ગયું, નીકળીને સીધું નીચે. મેં તમને કીધું તો કોઈને ચાલુ ના કરતા. મિશ્રિત બીવે એ તો એમ જ કે આ ફેન ચાલુ જ નહીં કરવાનું એવું. પણ એમાં પહેલાં તો એવું નહોતું થતું, હમણાંથી આખો આમાં હલે ને આમ ફરે ખરી, એટલે ઉપરથી જ કંઈક વાંધો એકવાર ખોલીને જોઈને તો થાય. પણ હવે પેલી ઠંડીની સિઝન આવી ને એટલે હવે આળસ કરે છે. ખુશર કંઈ જોતા નથી એવું છે. ખાલી આ તો મેં કીધું મોપ કરું છું ને તો જલ્દી સુકાઈ જાય, તો મેં તો ચાલુ કર્યું. હજી અહીંથી મોપ કરીને કિચનમાં ગઈને મોપ કરવા, ત્યાં તો કંઈક અવાજ આવ્યો આમ પડ્યું ને, એટલે પણ એ કાચનું નહોતું તો સારું, એ પ્લાસ્ટિક વાળું હતું, એટલે મને ખબર નથી. પડ્યું ને એટલે હાથમાં આવ્યું જ ખબર પડી. આવી રહ્યું જો. હા, પ્લાસ્ટિક વાળું હતું એટલે આવેલું મીશુ. હાલો, કિચનને આઈટમ રાખી દો કિચનમાં, ને ઓલું લગાડી દો મેગ્નેટ.
જગ્યા ગોતું. ઉ, શું કરવું છે? સારું જગ્યા. એને કાંઈ એવું લગાડવું નથી, એમને આમ રાખી દઈ તો હું યુઝ કરવા માંડીશ. રાખી દે. અત્યારે રાખી દે ગમે ત્યાં. આજે ડિનર માટે જો મુઠિયા બનાવ્યા છે, તો મુઠિયા બનાવી લીધા, હવે કાપીને વઘારવાના બાકી છે. આ મિશ્રીને સ્કૂલે લેવા ગઈ ને પહેલાં જ બાફી લીધા, કેમ કે એમાં વાર લાગે ને એટલે. આવું ફાધર્સ ડે માં આવું લઈ આવીશ ફાધર્સ ડે નું. મેગ્નેટ થઈ ગયા છે ફ્રીજ ઉપર. 1 2 3 મેગનેટ. હા, કાંઈ નહીં, હાલો હવે તો મિશ્રી જોશે ટીવી અને ખાસી. ને હું હવે જોકે આ તો મુઠિયા તો બની ગયા છે, ખાલી લસણ ચટણી બનાવવાની જ. તો લસણ ફોલીને ચટણી બનાવું, ત્યાં કુશલ આવી જશે, પછી વઘાર કરશું, કેમ કે ગરમ ગરમ જ ભાવે. અને એને તો ચા જોશે એટલે ચા મૂકી દઈશ એટલે. તમારે બ્રેડ ફ્રૂટ ખાવાનું જ? પાસમાં. આજે તારું ફેવરેટ ફ્રૂટ લઈ આવી છું, મને મળી ગયું. પાર્સલ લીધું જ મૂકી દીધું ફ્રીજમાં પાછું. ગોવા હે મળી ગયું આજ. ભાવ બહુ છે પણ હાલે, થોડાક લઈ આવવાના. કા આપણ અમાર ઘરમાં કાપવું જ કે? ચોપિંગ બોર્ડ. ચોપિંગ કરશે. એને બોર્ડ છે. ના એપલ છે ને, જો અમારે ઘરના છે. હા કામ મીસું બહુ મીઠા છે એકદમ. આમાં મોટા સીટ નીકળે, ખાઈ ના શકીએ વાત. ના. પણ ખાઈ શકીએ. લાવ કાપી દો, ઊભી રહે, હાલો પછી હું મારું કામ કરું, લસણ ચટણી બનાવવાનું. ઓકે. હવે જો મુઠિયાનો વઘાર કરી લીધો છે, મુઠિયા ઢોકળા અને લસણ ચટણી બનાવી. આજે તો ખાંડી બનાવી એટલે વાર લાગી. કુશલ આવી ગયા છે. હાલો આપણે ચા બનાવી છે. મુઠિયા ઢોકળાને ગેસ આ ધીમો રાખ્યો છે, હજી ફેરવતી હતી થોડું થોડું. આ વખતે ચા ખરાબ આવી ગઈ. એવું છે ને, જાજી નાખવી પડે. આપણે આટલા વર્ષોથી એક કંપનીની લેતા હતા, આ વર્ષે તમે કહો કે બીજી ટ્રાય કરવી જોઈએ વાઘ આપણે. બકરીની કરતા હોય ઈ સારી છે. વાઘ બકરીની હા, ઈ સારી આપણે આ છે. વખતે કઈ લીધી? મને ટાટા. નથી. ટાટા અગ્નિ કે ગિરનાર ખબર ને કઈ ઓમાં આપણે પોણી ચમચી નાખવી પડે ને, તો આમાં 1.5 ચમચી નાખ. ડબલ જાય છે. ડબલ જાય છે. હા. ખબર નહીં પછી ઓલી આમ કરું. થોડો કાનો ઓછો છે, પણ તોય છેલ્લે તો મોંઘી જ પડે. હા, આજ મિશ્રી મધર્સ ડે ગિફ્ટ લઈ આવી મારા માટે. શું લાવી? એ લઈ આવી એર ફ્રેશનર ઓલું કારનું મેગ્નેટ, ચોપિંગ બોર્ડ. નાનું ચોપિંગ બોર્ડ. બધું એ વાપરશે પોતે હો. ખુશ. $5 માં કેટલું લાવી કા? $6 નું છું, પણ એને લાખવા દે. 3 4 5 માં આપી દીધી. સ્કીમ આપી હે? સ્કીમ આપી દીધી. હા, હાલો ચાલો તમારે બધું નાખવાનું હોય છે ને. હોય જ. આજે લસણ ચટણી સુગર વાળી બનાવી. આ 3 વસ્તુ નાખી. એવરેસ્ટ નો ટી મસાલા. મારા નાના હતા. ચાલો જમી લઈ. ના, આજે તો લસણ ચટણી ઓલી સુગર વાળી બનાવી. નહીં તો હવે ઘણા બધા ઘરમાં અલગ અલગ બનતી હોય. ઘણાય ખાંડ ને લીંબુ વાળી બનાવતા હોય ને ઘણાય ખાંડ ને લીંબુ ના નાખતા હોય, ખાલી લાલ મરચું ને સોલ્ટ ને. એટલે અમારા ઘરમાં એવું છે, 2 જાતની બને. પણ આ મુઠિયા ઢોકળા હોય, ખાટા ઢોકળા હોય તો અમે સુગર વાળી બનાવીએ. સુગર નાખું, લીંબુ નાખું અને સોલ્ટ અને લાલ મરચું. શું મીઠું હે? પાર્સલ મંગાવ્યું હતું ને એટલે આવ્યું ને તો બહુ આવ્યા તારા. કાંઈ નહીં, હાલો જોઈ લ્યો. આદુના ભાવ કેટલા વધી ગયા? હા, $35 નું કિલો. $35. ઈ જૂનું હો, નવું આદુ લ્યો તો 20 નું કિલો. ઇન્ડિયા એટલું મોંઘું હોય છે. શું ખબર, બધે ભાવ તો વધુ જ છે. પણ જે જો કે ઈ આપણે બહુ જોઈ નહીં, માપે નાખતા હોય એટલે હાલે. નકર તો એટલું પોસાય નહીં. $35 કિલો. પેલા તો ઓલો સૂટ પાવડર નાખતા ખબર, પણ ઈ આદુ જેવું ઈ આના જેવી મજા ના આવે. ઈ તો એરિયો ઘરનો બનાવેલો છે. એટલે હાલે, જેને ચા ના બંધાણી ના હોય ને હમ. એને હાલે. પછી હજી ઈ તો હવે ડબ્બો એમને પડ્યો છે ઓલું ઘરનું બનાવેલું.
સૂટ પાવડર ઈ ઓલા એ યુઝ જ નથી થતું ક્યારેક આદુ ના મળે ને તો ત્યારે કામ આવે સંકટ લાઈટ સમય લાઈટ તરીકે યુઝ કરી લેવાની. હા. ચાલો હવે જમી લઈ પછી હવે બસ જો જમીને ફ્રી થઈ ગયા અને આ કંઈક પાર્સલમાં ના હોય ને એવું મંગાવે છે કુશલ શું મંગાવ્યું કુશલ આ કાનનો નેલ કાઢવાનું હા કેમેરા વાળું ઈ તો કહું છું આમાં જો દેખાય. મોબાઈલ આરે કનેક્ટ થાય કે મીસોના કાનમાં નહીં ખાલી એમને એમ જરીક જો આવે ને જાર્યો ક્યાં જોજે કાનમાં વધારે હોયું જાય મારા વાળ હતા ઈ કે માર વાળ હતા જો અંદર નાખીને મેલ દેખાય કાઢવો હોય ને તો ઈઝી રહે. હો પણ પછી ઓલો વધારે દેખાતો ને અંદર જવા દે ઈ તો ફીલ થાય ફીલ તો થાય પણ તોય જો લાઈટ તમારે બેનું ભલવું છો લાઈટ આવે આગળ જો એમાં તો અંધારું જ હોય ને ઘરમાં. મિસ્ત્રી મોટું દેખાય જો આમાં. હાલો મેં ચાઇલ્ડ લોક મંગાવ્યા હતા ખુશ હા શેના માટે કહો આપણું ચાઇલ્ડ તો મોટું થઈ ગયું છે આપણું ડ્રોવર છે ને ઈ ચાઇલ્ડ છે હો ઓલે ટીવી યુનિટ નીચે નથી 3 ડ્રોવર એ કાંઈ કારણ વગરના ખુલ્લી જ જાય છે હા આ ખુલ્લે ને ખુલ્લે જ રહે કેટલી વાર સાફ કરવા અંદર બધું બગડે મેં ચાઇલ્ડ લોક મંગાવ્યા વ્હાઈટ ઓલા ક્લિયર વાળા કે લગાડી દઈને તો ખુલ્લે નહીં એટલે મેં મારે ઓલું શું મોબાઈલનું કવર મંગાવ્યું ને તો આ વચ્ચે આવે ને એડે એમાં પોતાય કેમેરા મોબાઈલ છે પછી આનું ચાલુ કરા પછી આ વોલ્યુમ છે પછી આ ચાર્જ કરવાનું આ ચાર્જ કરવાનું હોય તો જ હાલતું હોય છે ને એમના ડ્રોવર એમના બટન પછી એને જો કેબલ એનું એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે એટલે મોબાઈલ હારે કનેક્ટ થાય એટલે તમારે હાલો ઓલું લગાડી જ દ્યો હાલો. જોઈ કેવી રીતે લગાડવા છે ચાઇલ્ડ લોક મિસરી ગઈ મિસુ આજે આને હટાવ આ હીટર વાળો ફેન હટાવીએ ને એટલે એ ખુલ્લી જ જાય રહી ગયું અત્યારે સૌથી ઢીલું ઈ છે જો આ એમ ખુલ્લા ને ખુલ્લા જ રહે બંધ જ ના થાય આ બંધ કરીને તો પાછું ખુલી જાય ઈ આ બંધ કરીને આખા આ એક સૌથી વધારે છે કેટલી વાર દિવસમાં ધક્કા મારવા આ રાખી આ રે આ મંગાવ્યા હતા ચાઇલ્ડ લોક લગાડવા એ હમણાં લગાડી દે કુશલ કાંઈ ના થતું ઓલું હોય છે ને ડબલ સાઇડેડ ટેપ વાળું કુશલ આ જોઈ લ્યો હાલો મિશ્રી બેન કોણ એ ખોલવાની જરૂર નથી એમનામ ખુલતું હતું મેં કાઢીને જોયું હતું મિસ ઓલરેડી ઝીપ લોક કરજો કે હા ડબલ સાઈડ હા એમનામ પેલા કરતી ને પેલા ક્વોલિટી ભલે ને જેવા જ લાગે હવે. ખુલવા ના જાય બસ આમ કામ એમ તો એક ખુલે તો બીજું ખુલી જાય એવું છે એટલે આમ હા મને એવું લાગે છે પછી આમ બે ના એક એક થી રહી જાય તોય ને તો એક જ લગાડવું જ પણ પછી તો આમ મારી- ખબર ના પડે એક લગાડીને ડબલ સાઈડ ટેપ થી ગઈ વચ્ચે હા આ કુશલ ક્યાં રહી ગયા હાલો હાલો હવે પછી કાનનો કરજો શું કરવું છે તમને આ ચાઇલ્ડ લોક કેમ લગાડશું થઈ જાય એવડા આવ્યા કે નાના છે જોઈ લ્યો પેલા કઈ જશે હાલમાં આરામથી કરશું અત્યારે મૂકી દો લ્યો ઘા કરી દીધું એમાંય ટાઈમિંગ હોય હા પોતાના ઓલો અનુકૂળ હોય એ પ્રમાણે કા મારો સોર્ડ છે યા એમાં તો વધારે આવ્યા છે પણ રહેશે કાંઈ વાંધો નહીં હાલો ચાલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય બ્લેક ટેબલ